જય ગણેશ, જય અંબે. ગણેશ ઉત્સવના 10 દિવસ આપણે ખૂબ જ ભગવાનની ભક્તિ કરી, ખૂબ જ આરાધના કરી, ખૂબ સેવા કરી. આ 10 દિવસ ક્યાં નીકળી ગયા આપણને કોઈને ખબર ન પડી. પરંતુ ભગવાન ગણેશ એ સિદ્ધિ અને બુદ્ધિના દાતા છે. ઘરમાં સુખ સમૃદ્ધિ, આયુ, આરોગ્ય, ઐશ્વર્ય આ બધા સારા આશીર્વાદ આપવાવાળા છે. લગ્ન હોય કે યજ્ઞ હોય, આપણે બધા જ પહેલી ગણેશ સ્થાપના કરીએ છીએ, ગણપતિ દાદાને બિરાજમાન કરીએ છીએ. સર્વપ્રથમ એની પૂજા કરીએ છીએ. પરંતુ મેં ઘણા ઘર એવા જોયા છે કે માતા પિતાની સેવા કરતાં આપણને ગણપતિ દાદાએ શીખવાડ્યું કે મા બાપની ભક્તિ કઈ રીતે કરવી, એની પૂજા આરાધના સેવા કઈ રીતે કરવી. આજ અમે તો જ્યોતિષ કર્મકાંડની અંદર ઘર ઘર ફરીએ છીએ, પરંતુ ઘણા ઘર અમે એવા જોયા છે કે દીકરાના લગ્ન થયા પછી સાસુ વહુને ન બનતું હોય, દીકરાને મા બાપ જોડે ન બનતું હોય તો અલગ રહેવા જતા રહે છે. અત્યારે આપણે પણ ભગવાન આગળ આપણા પરિવાર માટે થઈ ને ભગવાન આગળ સુખ સાધન સામગ્રી, સુખ સમૃદ્ધિ, આયુ આરોગ્ય માંગ્યું હશે કે અમારા પરિવારને સુરક્ષિત રાખજો. પરંતુ આપણા જ જ્યારે લગ્ન નહોતા થયા, જ્યારે આપણા પિતાના પરિવારના આપણે સભ્ય હતા, ત્યારે આપણા પિતાએ જ આ ભગવાન પાસે આ જ આશીર્વાદ માંગ્યા હશે. તો હવે ગણપતિની સેવા તો કરી, 10 દિવસ ખૂબ જ આનંદપૂર્વક વિતાવ્યા. પણ હવે ઘણાના મા બાપ એ ગઈઢા ઘરની અંદર છે. ઘણા મહિને મા બાપને ભથ્થું આપીને રાજી થઈ જાય કે ભાઈ અમે ખર્ચો તો આપીએ છીએ ને, અમારી સાથે પોષાતા નથી. એવા મા બાપને આજે ઘરે લઈ આવજો, એની ખૂબ જ સેવા ભક્તિ કરજો અને એમના આશીર્વાદ લેજો. આપણા જ સગાવાલાના નામ લઈએ તો ધર્મ પ્રમાણે એ 4 લાઈન મુખ્ય છે.